ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરી એક વખત પાઘડી પ્રકરણ અને પછી ભાગીદારીનું પુનર્ગઠન કે જે બે પ્રકરણ તમે સમજી ગયા છો, હજુ એકવાર ખાસ સૂચના આપી દઉં કે નામું વિષય હોય, આંકડાશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અર્થશાસ્ત્ર કે એસપી, ગોખશો નહીં. ખાસ જો ગોખશો તો છેલ્લે અંતમાં ઘણી બધી મુશ્કેલીઓ રહેશે. એટલે જેટલું પણ તમે નામાના મૂળ તત્વો કે આંકડાશાસ્ત્ર તો પ્રેક્ટિકલ કરજો. સૂત્રથી લઈને સંપૂર્ણ દાખલો, જેટલી રીતો, આજે પાઘડી પ્રકરણ છે તો આપણને ખ્યાલ છે કે 6 ગુણનું પૂછાય છે. એક બહુવિકલ્પ 1 ગુણ, એક વાક્ય 1 ગુણ અને એક ડી વિભાગમાં 4 ગુણનો દાખલો. તો આપણને ખ્યાલ જ છે કે ડી વિભાગમાં 4 ગુણનો પાઘડીનો દાખલો હોય ને હોય. કદાચ ને કોઈ વર્ષે પાઘડીના દાખલાના અથવામાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, થિયરિકલ પ્રશ્નો પણ હોઈ શકે, અથવામાં પણ દાખલો તો હશે. હવે 4 રીત પાઘડીના દાખલા ગણવા માટેની રીતો, પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ 4 છે અને 4 સહેલી રીતો છે. તો આપણે 100% રોકડિયા ગુણ લેવા માટે 4માંથી 4 ગુણ લેવા માટે દાખલો જ ગણીશું. તો આ રીતે તૈયારી કરજો કે જેથી કરીને વધુને વધુ ગુણ તમે વર્ષ દરમિયાન સંપૂર્ણ કોર્સ પૂરો થઈ જાય તો એક્ઝામ પહેલાં જ તમે નક્કી કરી શકો કે મને આટલા ગુણ આવવા જ જોઈએ, અને તો આવશે. હા, સાયન્સના વિદ્યાર્થીની જેમ પેન હંમેશને માટે લખતા જ રહ્યો. બહુવિકલ્પ, એક વાક્ય, એના માટે તો ખાસ લખો. સૂત્ર, દાખલા ગણો તો વધુ ને વધુ પ્રેક્ટિસ થશે, ઝડપે આવશે. તો પ્રથમ તો મારે ફરી આજે 4 રીત અને ગોઈખા વગર સૂત્ર. તો હવે 4 રીત આજે દાખલા નહીં ગણાવો, દાખલા તો તમે ગણી શકશો, પણ એક રિવિઝન સ્વરૂપે ફરી આપણે 4 પછી જઈએ ભાગીદારી પુનર્ગઠન ઉપર. તો આ રીત, આ એક, આ સરેરાશ નફાની આ રીત, આ રીત નંબર 2 ભારિત સરેરાશ ની રીત, આ રીત નંબર 3 અધિક નફાની રીત, આ રીત નંબર 4 નફાની મૂડીકરણની રીત છે. સરેરાશ નફાની રીતે સરેરાશ નફો જોશે. કુલ નફો છેદમાં કુલ વર્ષો, એટલે કે વર્ષોની સંખ્યા, એટલે કુલ વર્ષ. આ મળી જાય એટલે પાઘડી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ થઈ ગયો.
ભારિત સરેરાશમાં. તો ભારિત સરેરાશમાં બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર અને પછી પાઘડી ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફાની રીતે તો હવે આપણને ખબર પડી ગઈ અધિક નફાની રીતે શું જોશે? સરેરાશ નફો જોશે ને અપેક્ષિત નફો જોશે. અપેક્ષિત નફો શોધવા માટે અપેક્ષિત વળતરનો દર તમને દાખલાની રકમમાં આપ્યો જ હશે. ધંધામાં રોકાયેલી મૂડી આપી હોય તો ભલે, ના આપી હોય તો હવે આપણને ખબર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે ધંધામાં રોકાયેલી મૂડી. તો પ્રથમ કામ આપણે સરેરાશ નફો શોધવાનું કરીશું, પછી અપેક્ષિત નફો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. તો પહેલો સરેરાશ નફો શોધવાનું કામ કરીશું, પછી અપેક્ષિત નફો કઈ રીતે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. પછી અધિક નફો શોધીશું. તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે અધિક નફો મળી ગયો. હવે પાઘડી શોધીશું. તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ, સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો, તો જે હોય એ અહીંયા શબ્દ વાપરવાનો છે. જો ભારિત સરેરાશ નફો હોય તો અહીંયા લખવાનું ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. થઈ ગયો. હવે નફાના મૂડીકરણની રીત, તો આપણે તરત જ મૂડીકૃત નફો, મૂડીકૃત નફો એટલે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. હવે પાઘડી મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી છે. ચારે ચાર રીત, ચારે ચાર પદ્ધતિઓ. અને આના દ્વારા એક મિશ્ર રીતે થઈ શકે. આના ચાર રીત ઉપર આધારિત રીત ચાર જ છે. પાઘડી શોધવાના મૂલ્યાંકનની પદ્ધતિઓ ચાર જ છે, પણ આના ઉપરથી આપણે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત કરી શકીએ. જો સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત, તો અહીંયા સરેરાશ નફો આવે. ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત, તો અહીંયા ભારિત સરેરાશ નફો આવે. એવી જ રીતે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત પણ લઈ શકાય. તો અહીંયા સરેરાશ નફાની જગ્યાએ અધિક નફો આવે અને અહીંયા સીધી પાઘડી મળે. તો જુઓ મિશ્રમાં એટલે કે અધિક નફાને મૂડીકૃત, અધિક નફાને મૂડીકૃતની રીતે પાઘડી નક્કી કરો. તો
તો અહીંયા આ સૂત્ર સીધું છે એ પાઘડી માટે, જો અહીંયા સીધું લખાશે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો જો અહીંયા સીધી પાઘડી મળશે. આ મિશ્ર છે. ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. આજે ફરી માઇન્ડમાં આવી જાય, તમારા મનની અંદર કોઈ સંકોચ ન રહે તો આ 4માંથી 4 ગુણ સાવ સરળ છે અને જેટલી થિયરિકલ છે એ વાંચશો તો બહુ વૈકલ્પિક વાક્ય પણ સાવ સરળતાથી મેળવી શકાય. 6માંથી 6 ગુણ લઈ શકાય એમ છે. આ સરેરાશ નફાની આ બે પદ્ધતિની મેં તમને ચર્ચા કરી હતી કે કોઈ પણ રીત હોય એમાં તમને સ્પષ્ટ રીતે કહી જ દીધું હોય કે સરેરાશ નફાની રીત, તો તમારે કોઈ પણ રીતમાં આ સરેરાશ નફો જ શોધવાનો છે. કોઈ પણ રીતમાં જો અહીંયા સરેરાશ, અહીંયા સરેરાશ છે. તમને કીધું જ હોય દાખલાની રકમમાં સ્પષ્ટ જ હોય કે સરેરાશની રીતે, તો તમારે આ જ લેવાનું. તમને સ્પષ્ટ સૂચના જોઈ દાખલાની રકમમાં ભારિત સરેરાશની રીતે, અધિક નફામાં તમારે ભારિત સરેરાશ નફાની રીતે, તો અહીંયા ભારિત સરેરાશ નફો આવે, અહીંયા ભારિત સરેરાશ નફો આવે જો કીધું જ હોય તો. અને આ બે રીતમાં તમને કીધું જ હોય કે સરેરાશ નફાની રીતે, તો તમારે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સરેરાશ નફાની તો બે રીત છે, સાદી છે અને ભારિતે છે. તો ત્યારે તમારા દાખલાની રકમ જોવાની છે કે દર વર્ષે નફો વધતો જ જાય છે, ઘટતો જ જાય છે. જો વધતો જ જતો હોય કે ઘટતો જ જતો હોય તો તમારે ભારિત સરેરાશ, અને વધઘટ થતો હોય તો સરેરાશ. તો કાંઈ સૂચના ન હોય તો આ બાકીની બે રીતમાં આ સરેરાશ નફો એ જ રીતે તમારે શોધવાનો. જો સૂચના હોય આ બે રીતમાં, અધિક નફાની રીત હોય અને એ તમને કીધું હોય કે સરેરાશ નફાની રીતે, તો અહીંયા સરેરાશ નફો. મૂડીકરણની રીતમાં તમને કીધું હોય કે સરેરાશ નફાની રીતે, તો અહીંયા સરેરાશ નફો. પણ ખાલી એટલું જ કીધું હોય અધિક નફાની રીતે પાઘડીની કિંમત નક્કી કરો, તો તમારે ત્યારે સરેરાશ નફો કયો લેવો તો એ જોવાનું કે દર વર્ષે નફો વધતો જ જાય છે, તો અહીંયા ભારિત સરેરાશ નફો. તો અહીંયા સૂત્ર બદલાવી નાખવાનું, અધિક નફો બરાબર ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને જો વધઘટ થતો હોય તો તમારે સરેરાશ નફો શોધવાનો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એમ આમાંય મૂડીકરણની રીતમાં એમ જ જો તમને કાંઈ કીધું ન હોય તો તમારે દાખલાની રકમ જોવાની છે. દર વર્ષે નફો વધતો જ જતો હોય, ઘટતો જ જતો હોય, તો અહીંયા સૂત્ર બદલાવી નાખવાનું, ભારિત સરેરાશ નફો, અને ભારિત સરેરાશ નફો મેળવવાનો. અને વધઘટ થતી હોય તો અહીંયા સરેરાશ નફો. તો આ બે રીત ખાસ તૈયાર કરજો, જેથી કરીને આ બે રીત પણ તમને વિશેષ કાંઈ પણ મુશ્કેલી વગર સમજાશે. આ બે રીતમાં ખાસ સરેરાશ નફાની રીતે પાઘડીની કિંમત નક્કી કરો તો તમારે ખાસ જોવાનું છે, કેમ કે સરેરાશ નફાની બે રીત છે. આ સાદી સરેરાશ નફાની રીત છે અને આ ભારિત સરેરાશ નફાની રીત છે. તો આ બે સરેરાશ જ છે. તો જ્યારે તમને કીધું હોય કે સરેરાશ નફાની રીતે, તો ત્યારે તમારે જોવાનું છે કે કઈ રીત લેવી. પણ તમને સ્પષ્ટ દાખલાની રકમમાં ઉલ્લેખ આપી દીધો ભારિત સરેરાશની રીત, તો કાંઈ જોવાનું નથી, તો ભારિત સરેરાશની રીતે જ ગણવાનું. આ બે રીતમાંય ખાસ જો આ બે રીતમાં તમને કીધું હોય કે સરેરાશ નફાની રીત, તો સરેરાશ નફાની રીત જ લેવાની. આ બે રીતમાં તમને ભારિત સરેરાશની કીધી તો ભારિત સરેરાશની. પણ તમને કીધું હોય યોગ્ય સરેરાશ અથવા તો ખાલી સરેરાશ, તો ત્યારે તમારે જોવાનું છે વધતો જતો હોય તો ભારિત સરેરાશ, વધઘટ થતી હોય તો સરેરાશ. અને આ ચાર રીત ઉપરથી એક મિશ્ર રીત, જે રીત નથી ખરેખર, પણ આ ચાર રીતો આપણને આવડતી હોય તો
આમ પણ પૂછી શકાય કે અધિક નફાને મૂડીકૃત કરવાની રીતે પાઘડીની કિંમત નક્કી કરો. તો અધિક નફાને મૂડીકરણ, તો એના માટે આ જ સૂત્ર સીધું પાઘડી બરાબર, જો આ જ સૂત્ર છે અહીંયા મૂડીકૃત નફો નહીં, પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, એટલે સીધી પાઘડીની કિંમત મળશે. તો આ દાખલો પણ પૂછી શકાય. અહીંયા સરેરાશ નફો તમારે શોધવો જોશે, અપેક્ષિત નફો પણ શોધવો જોશે, ત્યારે તમને અધિક નફો મળશે, અને અધિક નફો મળશે એટલે પાઘડી મળશે. અહીંયા તમારા સરેરાશ નફો, તો આ બાબત ધ્યાનમાં રાખવી જોશે. આ સરેરાશ કે ભારિત સરેરાશ, જો કીધું હોય તો એ મુજબ, અને ન કીધું હોય તો તમારે દાખલાની રકમ તપાસવાની છે અને મેળવવાનું. સમજાઈ ગયો? તો આ રીતે તૈયારી કરશો, અને એક નોટબુક જ અલગ રાખો સૂત્રની નામા માટે, જેમાં જે પ્રકરણના જેટલા સૂત્રો હોય ખાસ નોંધ સાથે તમે લખતા જાઓ, એટલે કાંઈ મુશ્કેલી ન રહે. અને રાખજો હિસાબ ટુ હિસાબ, કે પાઘડી પ્રકરણ છે તો 6 ગુણનું પૂછાય છે. આ 4 રીત છે, અને એક મિશ્ર રીતે દાખલો પૂછી શકાય. હવે આ 5 આપણને આવડે તો બોર્ડના પેપરમાં ગમે તે એક રીત હશે જ, તો આપણે અગાઉથી નક્કી કરીએ કે ભાઈ આમાં 4માંથી 4 આપણને આવી શકે. અને ક્યાંય પણ ચેકચાક બને ત્યાં સુધી ન થવી, વ્યવસ્થિત ખુલતી રીતે દાખલો ગણવાનો, ક્યાંય પણ ચેકચાક વગર. તો થઈ ગયો પાઘડી છે, તમને વ્યવસ્થિત આવડે છે, આજે તપાસી પણ લેજો. આજે આપણે ચર્ચા કરવી છે, જે પ્રકરણ તમારે સાહેબે ચલાવી દીધેલ છે, ભાગીદારીનું પુનર્ગઠન. તો હવે આપણને એ ખ્યાલ છે કે ક્યારે ભાગીદારીમાં ફેરફાર થાય. આમ તો સામાન્ય રીતે આપણે એ સમજીએ છીએ કે જ્યારે એક વખત ભાગીદારી પેઢીની સ્થાપના થાય ત્યારે જે નફો નુકસાન ફાળવણીનું પ્રમાણ નક્કી થયું હોય એ જ રહે છે, બદલતું હોતું નથી. પણ અમુક કારણોસર એ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલે પણ છે. અને જ્યારે એ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલે એટલે પ્રથમ જે ભાગીદાર નફો મેળવતા એથી પછી વધુ કે ઓછો નફો મેળવે, જો પહેલાં જે નફો મેળવતા એથી ઓછો મેળવે તો એને એનો ત્યાગ કહેવાય. અને પ્રથમ જે નફો મેળવતા અને નફો નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલે અને પછી જો એ વધુ નફો મેળવે તો એનો લાભ કહેવાય. તો ચોથા પ્રકરણની અંદરથી 5 ગુણનું પૂછાય છે, એક બહુવિકલ્પ, એક વાક્ય અને એક 3 ગુણનો દાખલો અથવા થિયરી અથવા પાઘડીની આમનોંધ, કોઈ પણ હોઈ શકે. ખાસ તો વધુ પ્રમાણમાં તો ત્યાગ લાભનો દાખલો જ પૂછાય છે. તો આજે આપણે એની ચર્ચા કરવી છે, ત્યાગ અને લાભની. ચાલો આ પાઘડીનું ભૂસી નાખું છું. હવે તો તમને પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતના કારણો યાદ છે, તો તમને આ એ જ કારણો ભાગીદારીનું પુનર્ગઠન ક્યારે પેઢીએ કરવાની જરૂરિયાત ઉદ્ભવે, તો કે નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ જૂના ભાગીદાર નિવૃત્ત થતા હોય, કોઈ ભાગીદારનું મૃત્યુ થતું હોય, પેઢી છે એ કંપની સ્વરૂપ ધારણ કરતી હોય, અથવા તો પેઢી વચ્ચે સંયોજન થઈ જતું હોય, તો ત્યારે તો આપણે અહીંયા ત્યાગ અને લાભની ચર્ચા કરવી છે આજે. તો ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ
માઇનસ નવો ભાગ. જો શું કામ ને આમ સૂત્ર કેમ જૂનો ભાગ માઇનસ નવો ભાગ એટલે ત્યાગ જ. તો જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે કોઈ ભાગીદાર જે જૂનો ભાગ મેળવતો હોય એથી ઓછો ભાગ નવા ભાગમાં એને મળતો હોય તો વધુ જે ભાગ મળતો તો હવે એ ઓછો મળશે, તો વધુ ભાગમાંથી ઓછો ભાગ બાદ થાય એટલે સૂત્ર છે ત્યાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને લાભ તો આથી ઉલટું, નવો ભાગ વધુ મળતો હોય તો જ લાભ થતો હોય, તો નવો ભાગ જ વધુ હોય એમાંથી જૂનો ભાગ બાદ થાય તો જૂનો. આ બે સૂત્ર છે. મોસ્ટ આ જ દાખલો હોય છે 3 ગુણમાં, ત્યાગ શોધવાનો કે લાભ, અથવા તો ત્યાગનું પ્રમાણ કે લાભનું પ્રમાણ. હવે એક ખાસ સમજી, જો તમને દાખલાની રકમમાં ત્યાગ શોધો એમ કીધું હોય તો તમે આ બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને ત્યાગ શોધી શકો. લાભના સૂત્રનો ઉપયોગ કરીને ત્યાગ શોધી શકો અને ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને ત્યાગ શોધી શકો. પણ દાખલાની રકમમાં એમ કીધેલ હોય કે ત્યાગના સૂત્ર દ્વારા ભાગીદારોનો ત્યાગ શોધો, તો ત્યારે ફરજિયાત ત્યાગનું જ સૂત્ર ઉપયોગ કરી અને દરેક ભાગીદારનો ત્યાગ શોધવાનો રહેશે. એમ લાભ શોધવા માટે કાંઈ સૂચના ન હોય ને એમ કહે કે દરેક ભાગીદારોનો લાભ શોધો, તો તમે ત્યાગના સૂત્ર દ્વારા લાભ શોધી શકો અને લાભના સૂત્ર દ્વારા લાભ શોધી શકો. પણ દાખલાની રકમમાં સ્પષ્ટ રીતે કીધું હોય કે લાભના સૂત્ર દ્વારા જ દરેક ભાગીદારોને મળતો લાભ શોધો, તો ત્યારે ફરજિયાત તમારે લાભના સૂત્ર દ્વારા જ લાભ શોધવો પડે. હવે આપણે શરૂઆતથી નદી પ્રમાણેની પ્રક્રિયા ગોઠવી દઈએ કે કીધું હોય તો એ મુજબ, ન કીધું હોય તો ત્યાગ શોધવાનો હોય તો ત્યાગના સૂત્ર દ્વારા, અને લાભ શોધવાનો હોય તો લાભના સૂત્ર દ્વારા. આ રીતે ગોઠવી જ લઈએ. જો દાખલાની રકમમાં સૂચના હોય તો એ મુજબ, પણ કાંઈ સૂચના ન હોય તો આપણે નક્કી જ કરી લેવું કે ત્યાગ શોધવાનો હોય તો ત્યાગના સૂત્ર દ્વારા અને લાભ શોધવાનો હોય તો લાભના સૂત્ર દ્વારા. બીજો point, જ્યારે તમે ભાગીદારોનો ત્યાગના સૂત્ર દ્વારા શોધતા હો અને કોઈ જવાબ ઋણ માઇનસ આવે તો અહીંયા તમારે ફરજિયાત કાઉન્સમાં લાભ લખવાનું છે. ત્યાગના સૂત્રમાં જવાબ ઋણ આવે તો એ ભાગીદાર ત્યાગ નથી કરતો, લાભ મેળવે છે એટલે ફરજિયાત. બાકી તો જ્યાં ત્યાગ આવે છે ત્યાં આપણે ત્યાગ જ શોધીએ છીએ તો કાઉન્સમાં ત્યાગ લખવાની જરૂર નથી. પણ ત્યાગ શોધીએ છીએ જવાબ ઋણ આવે છે, માઇનસ આવે છે, તો ત્યાં કાઉન્સમાં લાભ એમ લખવું જરૂરી છે. કોઈ ભાગીદારનો ત્યાગ શોધતા હોય ને જવાબ 0 આવે, 0 આવે, તો અહીંયાય કાઉન્સમાં ફરજિયાત શબ્દમાં 0 લખવું જરૂરી છે. એનો મતલબ કે એ ભાગીદાર નથી કાંઈ ત્યાગ કરતો કે નથી કાંઈ લાભ મેળવતો. સમજાઈ ગયો? એવી જ રીતે લાભના સૂત્ર દ્વારા તમે જવાબ ઋણ આવે તો અહીંયા કાઉન્સમાં ત્યાગ લખવાનો છે. લાભ આવે તો અહીંયા લાભ લખવાની કાંઈ જરૂર નથી, એ તો લાભના સૂત્રનો ઉપયોગ કરી છે. જવાબ પ્લસ આવ્યો એટલે એ લાભ જ છે. પણ ઋણ જવાબ જેનો આવે તો અહીંયા કાઉન્સમાં લખવાનું ત્યાગ. એમાંય જવાબ 0 આવે તો કાઉન્સમાં શબ્દમાં 0 લખવાનું. એનો મતલબ કે એ ભાગીદાર નથી કોઈ લાભ મેળવતો કે નથી કોઈ ત્યાગ કરતો. સમજાઈ ગયા? આપણે બે એક્ઝામ્પલ લઈ લઈએ. જો હું અહીંયા એક રકમ લખું, અ, બ અને ક સરખા હિસ્સે નફો નુકસાન વહેંચે છે. હવે
તે બદલીને 3:2:1 પ્રમાણ નફો નુકસાન વહેંચવા ઈચ્છે છે તો દરેક ભાગીદારો ત્યાગ શું શોધવાનું છે? ત્યાગ કાંઈ કીધું છે કે આ સૂત્ર દ્વારા? તો કે ના. તો આપણે ત્યાગના સૂત્ર દ્વારા જ શોધીશું. કાંઈ કીધું નથી તો શું શોધવાનું છે? તો કે ત્યાગ. તો આપણે ત્યાગના સૂત્ર દ્વારા જ શોધીશું. હવે તમારે જવાબની અંદર જો આપણે જવાબ લઈએ, કયા કયા ભાગીદારો છે? તો તમારે આ રીતે જવાબની અંદર અવિગત, અભાગીદાર છે, બ છે અને ક છે, એટલે ભૂલ ન થાય. શું છે? અ, બ અને ક સરખાઈ છે, નફો નુકસાન વહેંચે છે. અને હવે તે બદલીને કેટલું કરવા ઈચ્છે છે? 3:2:1. અત્યાર સુધી કેવા ઈચ્છે વહેંચા? સરખા ઈચ્છે. તો જૂનો ભાગ કયો થાય? આ સરખા ઈચ્છે થાય. તો આપણે લખીએ જૂનો ભાગ. સરખા ઈચ્છે એટલે 1:1 આ સરખા ઈચ્છે. છૂટું પાડો જોઈએ. કોઈ પણ ભાગીદારોનું નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ સંયુક્ત આપ્યું હોય તો જેમમાં હોય. જો એને અલગ કરવું હોય તો જેમનો સરવાળો છેદમાં આવે. આનો કેટલો છે? 1. એના છેદમાં જેમનો સરવાળો 1, 2 ને 3. તો આનો 1/3, આનો 1/3 થઈ ગયો. આ છૂટું પડી ગયું. હવે નવો ભાગ. શું છે નવો ભાગ? તો કે 3:2:1 છૂટું પાડો જોઈએ. તો આનો 3 છેદમાં જેમનો સરવાળો 3 ને 2 5 ને 1 6. આ 2/6, આ 1/6 થઈ ગયો. આટલું જવાબ પેપરમાં પ્રશ્નપત્રકમાંથી મેળવી લેવું. હવે સૂત્ર એક જ વાર લખવાનું છે અને એ ગણતરી જે નેક્સ્ટ તમારે કરતી જવાની છે. હવે હું સૂત્ર અહીં એકવાર લખી નાખું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે આ સૂત્ર એક જ વાર લખી નાખવાનું છે, પછી સૂત્ર લખવાનું નથી. હવે અનો ત્યાગ. શું છે જૂનો ભાગ? 1/3 માઇનસ નવો ભાગ 3/6 છે. હવે આનો ઉકેલ બે રીતે લાવી શકે. જો બે રીત સમજી લ્યો, પછી તમારે જે રીત અપનાવી અપનાવો. ચોકડિયા ગુણાકાર દ્વારા આનો ઉકેલ આવી શકે, પણ તો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ જમણી બાજુથી શરૂઆત કરવાની. જેમ કે હવે હું અહીંયા ગણતરી કરું તો આ જમણી સાઈડ 6 × 6 માઇનસની નિશાની, પછી 3 × 9 6 × 8 આ રીતે. 6 × 6 3 × 9 6 × 8 થઈ ગયો. 6 માંથી 9 જાય તો -3 છેદમાં 8. તો આ લાભ. જો ત્યાગના સૂત્ર દ્વારા શોધીએ છીએ, જવાબ ઋણ આવ્યો છે. હવે આની જગ્યાએ અંશ છેદમાં માહિતી હોય
તો એના છેદ સરખા કરી નાખો તો સરવાળા બાદબાકી થઈ શકે. તો સરવાળા બાદબાકી થઈ શકે, પણ એના માટે શું કરવા પડે? છેદ સરખા કરવા પડે. તો એમ પણ કરી શકો. જો હું અહીંયા ફરીથી આ ગણું છું, આ -3/18. અહીંયા જો છેદ ઉડી શકે 3 એકા 3 અને 6 તેરી 18. તો આને -1/6 પણ કહેવાય. હવે અહીંયા જો છેદ સરખા કરીએ તો અહીંયા 6 છે, અહીંયા 6 હોવા જોઈએ. તો 2 ગુણવા પડે. જો હું છેદને જ ખાલી 2 ગુણું તો જવાબમાં ફેરફાર થઈ જાય. જવાબમાં ફેરફાર ન થાય એટલા માટે અંશને પણ હું 2 ગુણીશ અને છેદને પણ હું 2 ગુણીશ. તો 2 એકા 2, 3 દુ 6, આ -3/6 થઈ ગયા છેદ સરખા. તો હવે હું બાદબાકી કરું, 2 માંથી 3 જાય તો -1/6. જો એ જ જવાબ આવ્યો. આ -3/18 તો 3 એકા 3 ને 6 તેરીને 18, તો એ જ થયો -1/6. તો તમને જે રીત ફાવે એ રીત, પણ વધુ સરળ આમાં ચોકડીઓ ગુણાકાર જ રહેશે. પણ એના માટે ધ્યાન એક રાખજો કે પ્રથમ જમણી બાજુથી શરૂઆત કરવાની. 6 એકા 6, માઇનસની નિશાની, 3 તેરીને 9. તો એ સરળ રીત છે, પણ જમણી બાજુથી શરૂઆત કરવાની. અને આમ ફાવે છેદ સરખા કરવાનો તો પણ ભલે. તો અહીંયા 2 ગુણીએ તો છેદ સરખા થઈ જાય, પણ અંશ છેદ 2 ને ગુણવાના. 2 એકા 2, 3 દુ 6 થઈ ગયો. તો આ વધુ રીત સરળ રહેશે. તો આવી ગયો. હવે છેદે અત્યારે 1નો જવાબ મળી જાય એટલે ન ઉડાડવા, પણ બધાના જવાબ મળી જાય પછી બધાને છેદ ઉડતા હોય તો જ ઉડાડો. ચાલો, બનો ત્યાગ. જો હવે સૂત્ર દરખેલ લખવાની જરૂર ન રહે, ઉપર લખેલું છે એક જ વાર લખવાનું. જૂનો ભાગ તો કે 1/3. જો એ આપણે ગોઠવી લીધો જવાબ પેપર છે. જૂનો ભાગ બનો 1/3 માઇનસ નવો ભાગ 2/6. 6 એકા 6, માઇનસની નિશાની, 3 દુ 6 છેદમાં 18. તો 6 માંથી 6 જાય તો 0, 18. તો જો અહીંયા 0 આવ્યો તો કૌંસમાં લખવાનું 0 થઈ ગયો. ચાલો, કનો ત્યાગ. જૂનો ભાગ કનો તો કે 1/3, નવો ભાગ 1/6. 6 એકા 6, -3 એકા 3, 6 તેરી 18, 3/18. હવે જો આ ત્યાગ આવ્યો તો અહીંયા કૌંસમાં કદાચ ન લખો ચાલે ત્યાગ, કેમ કે આપણે ત્યાગ જ શોધીએ છીએ. તો કાંઈ કૌંસમાં ન લખ્યું હોય તો એ ત્યાગ જ ગણે. હવે જો અહીંયા જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય છે, નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલે છે, ત્યારે અને લાભ થાય છે. બ નથી ત્યાગ કરતો, નથી કાંઈ લાભ મેળવતો, એ એમનો જ રહે છે. પહેલા પ્રમાણમાં જે નફો મળતો હતો હાલ પણ હવે એ જ પ્રમાણે નફો મળશે. નથી કાંઈ ત્યાગ કરતો કે નથી કાંઈ લાભ મેળવતો. ક ત્યાગ કરે છે. પહેલાં જે નફો મળતો એથી હવે એને નફો ઓછો મળશે, એ ત્યાગ કરે છે. અને જે ક ત્યાગ કરે છે એ અનો લાભ છે. એટલે આ જવાબ સરખાવવા માટે બધો ત્યાગ કોણ કરે છે? ભાગીદાર ક. અને એ બધોય લાભ કોણ મેળવે છે? ભાગીદાર અ. જો આ 3/18 ત્યાગ કરે છે તો આ 3/18 લાભ મેળવે. તો આ દાખલો સંપૂર્ણ ગણાઈ ગયો, થઈ ગયો. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. અ, બ અને ક બે જેમ 1/2
નફો નુકસાન વેચે છે. હવે તે બદલીને 3/2/1 ના પ્રમાણે નફો નુકસાન વેચવા ઈચ્છે છે તો દરેક ભાગીદારનો ત્યાગ. આપણે અહીંયા ત્યાગનું પ્રમાણ શોધો. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે ત્યાગ તો શોધવો જ જોશે. તો દાખલાની રકમમાં કાંઈ નથી કીધું, ખાલી ત્યાગનું પ્રમાણ હોય તો ત્યાગના સૂત્રનો જ આપણે ઉપયોગ કરીશું. ત્યાગ માંગ્યો હોય ત્યારે ત્યાગનું સૂત્ર, લાભ માંગ્યો હોય ત્યારે લાભનું સૂત્ર. પણ દાખલાની રકમમાં કીધું હોય કે આ સૂત્ર તો નકર આ રીતે. ચાલો, તો ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો આપણે ત્યાગનું સૂત્રનો જ ઉપયોગ કરીશું. પણ ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીએ અને ત્યાગ શોધવો જોશે ત્યારે જ ત્યાગનું પ્રમાણ આપણે કહી શકીશું. તો સૌ પ્રથમ આપણે જે માહિતી આપી છે એ ગોઠવી લઈએ. ચાલો, અ બ અને ક 2/1/2 ના નફો નુકસાન વેચે છે. કયા પ્રમાણે વેચે છે? 2/1/2. હવે તે બદલીને 3/2/1. હવે તે બદલીને તો નવું પ્રમાણ કયું થાય? આ બદલીને આ નવું થાય, કેમ કે આ બદલ્યું એટલે હવે નવું આ થયું તો આ જૂનું થાય. અને ભાગીદારી વિષય પ્રવેશ તમે એ સમજો છો કે ભાગીદારી કાયદો 1932 અંદર જોગવાઈઓ આપી છે. જો કોઈ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતું હોય અને કરારનામું તૈયાર ન કર્યું હોય અથવા તો કરારનામું તૈયાર કર્યું હોય પણ નફો નુકસાન કયા પ્રમાણે વેચશે એ દર્શાવેલ ન હોય તો એને 1932ની જે જોગવાઈઓ છે એ આપોઆપ લાગુ પડે છે. અને એ જોગવાઈમાં આપ્યું છે કે જો કરારનામું તૈયાર ન કર્યું હોય પેઢીએ તો ભાગીદારો વર્ષના અંતે નફો નુકસાન સરખા પ્રમાણે વેચશે. તો જૂનું પ્રમાણ ન આપ્યું હોય કાંઈ પણ તો તમારે સરખા હિસ્સે લઈ લેવાનું છે. અહીંયા તો આપ્યું છે જૂનું પ્રમાણે અને નવું. ચાલો, જૂનો ભાગ શું છે? તો કયું જૂનું પ્રમાણ થાય? 2/1/2. આ 2/1/2. છૂટું પાડીએ તો જેમનો સરવાળો છેદમાં આવે 2 ને 3 ને 2 5 તો 2/5. આ 1/5. આ 2/5. નવો ભાગ તો 3/2/1. છૂટું પાડીએ તો જેમનો સરવાળો છેદમાં આવે 3 ને 2 5 ને 1 6 તો 3/6, 2/6, 1/6. ચાલો, હવે ત્યાગનું સૂત્ર આપણે એક જ વખત લખીશું. પછી જુદા જુદા શબ્દ છે એ આપણી રીતે લેવાના છે, એ કંઈ ગોખવાના છે નહીં કે આ જ રીતે લખું. તો હું આમે લખી શકું ભાગીદાર અએ કરેલ ત્યાગ, ભાગીદાર અનો ત્યાગ, અનો ત્યાગ. તો એ શબ્દ વળી આપણી રીતે ગોઠવવાની હોય. અનો ત્યાગ. ચાલો, જૂનો ભાગ 2/5 માઇનસ નવો ભાગ 3/6. જૂનો ભાગ 2/5, નવો ભાગ 3/6. આપીએ ચોકડીઓ ગુણાકાર 6 દુ 12 માઇનસ 5 તેરી 15 5 6 30. છે જમણી બાજુથી પ્રથમ 6 દુ 12, પછી માઇનસની નિશાની 5 તેરી 15 તો માઇનસ 3/30. અહીંયા અત્યારે છેદ નહીં ઉડાડવાના, કદાચ ને બધાના ન ઉડાડી શકાતા હોય તો છેલ્લે બાજુમાં જગ્યા હોય બરાબર કરી લેવા. ચાલો, બનો ત્યાગ. જૂનો ભાગ 1/5 માઇનસ નવો ભાગ 2/6. 6 એકા 6, 5 દુ 10, 30 તો -4/30 છે.
ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી છે, બેયનો જવાબ ઋણ આવ્યો, માઇનસ આવ્યો. તો અહીંયા ફરજિયાત કૌંસમાં લાભ. તો જો આ બેમાંથી એકેય ત્યાગ નથી કરતા, આ બેય લાભ મેળવે છે, તો બધોય ત્યાગ એનો મતલબ કે ક જ કરતો હશે. જવાબ એ આપણી પાસે છે. કેટલો ક ત્યાગ કરતો હશે? આનો 3 લાભ ને આનો 4 લાભ, તો 4 ને 3 7. તો ક 7/30 ત્યાગ કરતો હોય. જો શોધી કનો ત્યાગ. ચાલો જૂનો ભાગ 2/5 1/6. ચાલો જમણી બાજુથી 6 દુ 12, 5 એકા 5, 5 6 30, 7/30 જો છે. આનો મતલબ કે નફો નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય છે, એના પરિણામે શું થાય છે? તો કે અ અને બ જે પહેલા નફો મેળવતા એમાંથી ગુમાવશે. હવે અ અને બ પહેલા જે નફો મેળવતા એના કરતા લાભ મેળવશે 3 ને 4, અને એ 3 ને 4 બધોય ત્યાગ કરશે ક 7/30. હવે જો અહીંયા એકે અહીંયા 3 એકા 3 ને 10 તેરી 30 ઉડે છે. અહીંયા 2 દુ 4, 15 દુ 30, તો બધાના છેદ એક સરખા રહેશે નહીં, તો ઉડાડવા નહીં. બરાબર? તો આમનો રાખી દો. અહીંયા ત્યાગ એવું લખવાની જરૂર છે નહીં. આ ત્યાગનું સૂત્ર છે એટલે એ ત્યાગ જ છે. તો અહીંયા માગ્યું છે ત્યાગનું પ્રમાણ. હવે કોઈ એક જ ભાગીદાર ત્યાગ કરે છે તો ત્યાગનું પ્રમાણ યાદ થાય, લખવાનું કે અહીં ભાગીદાર ક ના ત્યાગનું પ્રમાણ 7/30. પણ જો કોઈ 2 આવતા હોય તો જેમમાં લખી શકાય. માની લો કે આ 2 આવતા હોય 3 ને 4, તો 3/4, અને અ ને બ નું ત્યાગનું પ્રમાણ લખી શકાય 3/4. પણ અહીંયા તો ત્યાગ એકનો જ આવે છે અને છતાંય માગ્યું છે ત્યાગનું પ્રમાણ, તો સીધું આજ લખી નાખવાનું કે અહીં ભાગીદાર ક ના ત્યાગનું પ્રમાણ 7/30 હશે, થશે, મળે જે લખો. થઈ ગયો. માની લ્યો કે આપણે કોઈ 2 ત્યાગ કરતા હોય એ રીતે આપ્યું. અહીંયા એવું લઈ લો આ રીતે લઈ લો. હવે બ અને ક નું જૂનું પ્રમાણ 2:1:2. હવે બદલીને 1:3:1. તો આપણે ત્યાગ શોધીએ. તો હવે અહીંયા જૂનું પ્રમાણ તો એમનો જ રહેશે, નવું પ્રમાણ બદલશે. કેટલું થશે? 1:3:1 જોવો જોઈએ. હવે કેટલો થશે સરવાળો? 3 ને 1 4 ને 1 5, તો 1/5, 3/5, 1/5. હવે આમનું લખેલું જ છે, આપણે અહીંયા શોધી લઈએ. જૂનો ભાગ તો 2/5 છે, નવો ભાગ કેટલો આવશે? 1/5. કરીએ છોકરીઓ ગુણાકાર. 5 દુ 10, -5 એકા 5, આ 25, 5/25. ચાલો બનો જૂનો ભાગ તો છે જ 1/5, નવો ભાગ 3/5. ચાલો 5 એકા 5, -5 તેરી 15, -25, -10/25, તો આ લાભ. ચાલો કનો જૂનો ભાગ તો 2/5 છે, નવો 1/5, તો 10 - 5/25,
તો 5/25 જોઈ અહીંયા બે ભાગીદારો ત્યાગ કરે છે, આ 5 અને આ 5. એ 10 લાભ કોણ મેળવે છે? છે. તો હવે ત્યાગનું પ્રમાણ અહીંયા લખી શકાય. કોણ કોણ ત્યાગ કરે છે? ભાગીદાર અ અને ક. તો અહીંયા લખી શકાય ભાગીદાર અ અને ક ના ત્યાગનું પ્રમાણ બરાબર 5/25 જેમ 5/25. હવે જો છેદ સરખા છે 25/25, તો હું 5/5 લખી શકું. અને હજી એને જો બંનેને 5 વડે ભાંગી શકાય તો 1/1 કરી શકાય. સમજાય છે? થઈ ગયો. તો આ ત્યાગનું પ્રમાણ આવ્યું ભાગીદાર અને ક ના ત્યાગ.